વાત ભાવનગરમાં વડાપ્રધાન આવે છે તો ભાવનગરના પીઢ આગેવાન પુરુષોત્તમ સોલંકીની પણ કરવી છે। શા માટે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં તબિયત સારી નહીં હોવા છતાં છે તેને મંત્રીમંડળમાં રાખવા પડ્યા છે અને એને ખુદ છે સંબોધન આપ્યું છે કે મને મંત્રી બનાવવો પડ્યો છે। વાત 1996 ની છે। એ સમયે લોકસભાનું ઇલેક્શન, પુરુષોત્તમ સોલંકી તેનું ફેમિલી છે એ મુંબઈ હતું, મુંબઈથી ભાવનગર આવે છે। ભાવનગરમાં સમાજની દશા, સમાજની વસ્તી હોવા છતાં સમાજના સાંસદ નહીં માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંનેમાંથી છે ટિકિટની માંગણી છતાં ટિકિટ મળતી નથી અને અપક્ષમાં ઝંપલાવે છે। અપક્ષમાં લડી કોંગ્રેસની પાછળ છોડી અને માત્ર 2000 કે 5000 મતથી છે લોકસભાની ચૂંટણી છે હારે છે। પાવડાના નિશાન સાથે રાજેન્દ્રસિંહ રાણા ને ફાઇટ આપે છે, માત્ર નજીવા મતોથી હારે છે અને તરત જ રાજેન્દ્રસિંહ રાણા ખુદ જે જીત્યા છે પુરુષોત્તમ સોલંકીની સામે તે જ તત્કાલીન જે મુખ્યમંત્રી હતા કેશુબાપાને વાત કરે છે, પાર્ટીના નેતાઓને વાત કરે છે। પુરુષોત્તમભાઈ સોલંકીને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવે, ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે। તરત જ ઘોઘા વિધાનસભા બેઠક પર 98 માં છે ઇલેક્શન લડાવી અને ધારાસભ્ય બનાવવામાં આવે છે। ત્યારથી 98 થી લઈને આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી સતત ઘોઘા બાદ છે ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી સતત જીતતા આવ્યા છે અને સતત 4 થી 5 ટર્મથી મંત્રી પણ બનતા આવ્યા છે। તો એ 1996 ની તાકાત ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠને જોઈ છે કે અપક્ષમાં લડી અને સાંસદમાં થોડાક જ જીતથી નજીક રહી અને હારે એ લોકચાહના કારણે પુરુષોત્તમ સોલંકીના પાવર હજી પણ એ યથાવત છે।